ટમેટા એ બતાવો પાણી તો સામાન જ ફેરવે છે. કેવો વરસાદ છે? મારે ગાડી જવા દે છે ને. વરસાદ ભરાઈ ગયો છે શેરીમાં, આખી શેરીમાં બધા ભરાઈ ગયો છે. ધૂમ તો થતું નથી. તું તમે નાખી બધા કઈ દેખાતું નથી. હે ચાલો મિત્રો અત્યારે આવી ગયા નાહવા માટે. પણ જો સુરતમાં એટલો વરસાદ સવારના 7 વાગે હોતા ને તમે 1 વાગે થઈ જાય ને ખબર પડે. સહયોગમાં એટલો વરસાદ આવ્યો છે ને તો બધા રૂમમાં વરસાદ કરી ગયો હતો. પણ રૂમમાં પાણી કરી ગયું છે. સાફ સફાઈ થાય છે કારણ કે અંદરમાં તો રૂમમાં પાણી વહી ગયું હતો. ઠેઠ અહીંયા સુધી પહેલી બીજી ત્રીજી રૂમમાં નકરું પાણી ભરાઈ ગયું છે ઘરમાં ઠેઠ લઈ. એટલો વરસાદ આવ્યો છે સુરતમાં. કેટલો વરસાદ આવ્યો છે ઘરમાં પાણી આવી ગયું. એટલો પહેલી વાર આવ્યો આ વખતે સુરતમાં. કોઈ દિવસ વરસાદ નથી થયો. કેટલા વર્ષથી રહેવા આવ્યો તો આ વખતે આવ્યો પહેલી વાર. પાણી થઈ ગયું છે પણ હે ના એને આવી ગયું 1 2 3 બધે રૂમે રૂમ પાણી તો ટમેટા એ બતાવો પાણી તો સામાન જ ફેરવે છે. તું તો ડૂબી એને તો મજા આવતી જોઈએ ને હાઈટ નાની છે એટલે. હે ના તો સામાન ફેરવે બધા. ક્યાં જવું છે? વાગ્યા 5:30 પાણી તો ઉતરવાનું નામ લેતું નથી. આખામાં તો ભરેલું છે. બધી ગાડીઓ ડૂબેલી છે એરિયામાં. આજે વરસાદ અંધારેલો છે ફૂલ સુરતમાં તો એવું લાગે હજી આવશે ને તો હેરાન થશે. રૂમમાં તો પાણી કરી જાય. બધા રૂમમાં પાણી કરી જાય અંદર. પાંચ થઈ જાય તો દૂધ કે મળતું ને બધી દુકાન બંધ થઈ જાય તો કાળી સા બનાવવાનો વારો આવી ગયો અને કાળી સા પીવી પડી. તો ક્યાં કાળી તો કાળી વરસાદ વહી ગયો ને લાઇટ આવી ગઈ તો 15 બેસી જાય ટાઈમ પાસ કરવા માટે. બધા તો જુગારી રમવા બેસી જાય છે. બધા એમનો ટાઈમ પાસ કરવા માટે રમવા બેસી જાય છે. શું કરશો? હે પટ્ટા રમશો? તને આવડે છે? હા જોતો તને આવડે જમતા? મરાઈ ગયા. બંધ થઈ ગયો. ચાલો થોડા તૈયારી છે. હા જો ટપો એ પોતા મારા અંદર કોણ છે? શહેરીમાં પાણી ખાલી થતું નથી. તો જેમ આગળ જવું કાંઈ ઘર છે આપણું એ બાજુ જવું કે આમ જવું. અહીંયા રસ્તા પાણી પૂરું થઈ ગયું. અહીંયા તો ભરાયેલું છે એમનું. રાતે વરસાદ આવી ગયો તો 1 નંબર આવી જાય ને તો પાછું પાણી ભરાઈ જાય. પાછો વરસાદ આવી જાય કેમ બધાને ખાલી થઈ ગયું છે. શેરી તો ખાલી થઈ ગઈ. એકવાર આવી જાય ને આટલો હવે આટલો આવું તો આમ માછલી મારવાની છે રાતે. આંટી માછલી મારવાની આંટી અહીંયા ઓલા વિડીયોમાં ખબર ભાઈ તારા કેવા ઓલા બોટ ભવાની બસ ઉપર ચડીને થાય છે. વરસાદ તો બહુ આવી ગયો. દોતરમાં માણા ખાલી શું છે બાકી તો ફૂલ ભરાઈ ગયો પાણીનું.
હજી અમારા ઘર બાજુ તો ભરાયેલું છે ના જાય તે ખબર પડે હવે તો મિત્રો ભાગી જાય ઘરે 12 વાગી જાય તો ઘરે આવીને તમારે અંદર જાઉં બાલ્કની આ સોદડો જાઉં કેટલું પાણી ભરાઈ ગયું તો પૂછે સાફ કરે જો અત્યારે બધી રૂમમાં અત્યારે કારણ કે હું મેં અત્યારે પપ્પાને કરે એટલે ક્યારના વહી જાય ત્યારે ઘરે ખબર પડે કે અંદર પાણી ભરાઈ ગયું અમે ખબર હતો આપણે કે ટેન્શન ખાલી અંદર પૂરી રીતે ભાઈ આપણે બીજા વાળા વાંધો ન આવે ને પાવરે વહી ગયેલો છે વરસાદ તો સારું સારું છે તો બંધ થઈ ગયો તો ઘડીક ને તો સારું છે તમે સાટા ચાલુ છે ડૉક્ટરની ગાડી છે અહીંયા પડી જાય છે આવું છે બધું કેટલા વર્ષ પછી આવ્યું 20 વર્ષ પછી કારણ કે 2006માં આવો વરસાદ આવ્યો હતો કે ઘરમાં પાણી ગળી જતા સુરતમાં એમ થઈ જાય હાલ આવ્યો હતો 20 વર્ષ પછી આવ્યો હતો પહેલી વાર જોઈને તો વરસાદ વરસાદ તો પાણી બધાને બધા નુકસાન કેવું કેવું છે બાપ રે સુરતમાં તો ઘરમાં બધાને એટલા નુકસાન થયા દુકાનવાળાને એટલા નુકસાન થયા પણ તે પહેલી વાર જોયો એટલો વરસાદ હા જોયું વરસાદ ના આવે વરસાદ નોર્મલી આવે પણ આવું ન ખાવું પડે એમ વરસાદ કરતો ને વરસાદ આવે આપણા ઘરે કેવું હતું ખબર ને ઘરે કેમ થઈ ગયું હતું ને બીક લાગી ગઈ ખબર ને એ આપણે તો સારું છે નીચે નથી છે નકર તો બહુ હેરાન થઈ જાય હવે એ ઘરે હતું તો કેટલું ઓલું પડે પણ એમ તો નીચે નથી હા કદરો શું ગારો બધા સુરતમાં બધા હેરાન થઈ જાય છે જેને નીચે ઘરે નહીં તો બિચારા હાવ હેરાન થઈ જાય છે